આ મારું 500 પાટણ હા જેટલા પતંગ ચડે આ ઉત્તરાયણ ઉપર તો મને માતાના આ ઉત્તરાયણ ઉપર એટલા પતંગ ચડે છે ને એટલા લૂંટવા દે ને પતંગ આવતી ઉત્તરાયણ ઊંધી ચાલી રહી પતંગ મુયે લૂંટી જાય હાલો એ બાકી હું આને માર પતંગ લઈ લીધું મુયે પેલા ખેતરમાં લૂંટ્યું ને તો આને મને મારીને મેં પતંગ લઈ લીધું જે પતંગ લીધી આ મોટું રહ્યું ને આ મુયે લૂંટી હ પતંગ તું આલ દે પણ પતંગ મુયે લૂંટી જાય હાલો અલ્યા શક્તિ આ તું લીધું કોઈને લીધું પેલી વાઘ અંદર પેલી ખેતરમાં જઈને લૂંટીને આવ્યો સમજ્યા આવા અમાર ભાઈબંધને લૂંટેલું લઈ લે પતંગ પતંગ મુયે લૂંટી ને નહીં લૂંટ્યો હે એટલે તાર પતંગ હાલવું જ નહીં હાલું નહીં હાલો હે પકડ છે શક્તિ પડતો નહીં હા બહુ વજન વાળું છે પતંગ ના પાડી જાય પતંગ કેમ ફાડી નાખ્યો હવે સડાય અમારું લૂંટેલો પતંગ લઈ જ આવું છે પતંગ તો મુયે લૂંટી હ એટલે તું નીકળવાથી સોની મને ના કમળે એવી માર્યો ને મારે ત્યાં ભેગું લૂંટવું જ નહીં તમે ગદ્દારી કરો છો તે અમાર ભેગું અમે તને લૂંટવા રાખોય નહીં હું માર બાન કહી દઉં હા કઈ દેજા કઈ દે જા ના 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 જોઈ વાત મોટી બા વાળી હાલો હવે હગા ટાવર નતો આવતું ટાવર પર સજા તાણ હવે ટાવર આવ્યું બોલો હે કેવી રીતના લે એટલે મારા ભણાન કરંટ આવ્યો એટલે પણ તમે સુકાઈને પતંગ લૂંટવા મેલો છો પતંગ લઈ આલતા હોય તો હે ચોકડ પાટણ મચિયા દવાખાને લઈને આયા છો અલ્યા હાર તો ફોન મેં હું આવું તરત ઓય અલ્યા મારા હગાને અણધાર્યું દુખાઈને પડ્યું છે પોણાને પતંગ લૂંટતે કરંટ આવ્યો છે મારા જાવું પડશે દવાખાને અલ્યા મોટું થઈ ગયું ભણો ફટાફટ મારે પચીસ દવાખાનું છે એકણ જાવું પડશે આ ભણિયાએ એવું નોતું કરીને મેલ્યું છે હગાની આખી ઉતરીને બગાડી આ ભણાએ ખરેખર આ સનાજીને મારે શું કરવાનું પાણી વાળું છે યાર અને ડૂચા બદલા બોર વાળો કંટાળી ગયો મને માતાના હેરાન કરવા આયા આ બધા ઓ જગાભાઈ એ બાબલા અરે આ તારી કોને ત્રણ વખત બૂમ પાડી અરે બોલ્યો તમ ના અને કાયો કા જાય છે કોઈ નતું જ નથી હોય પણ ઉભો જ રહ્યો નહીં મને વાત નહીં કરી કઈ રીતે મોનું મારા પણ જીએ છે વાગતું મોડવી આવશે આમ તો મારો ઓળશારે લપડો છે લપ કરવા ઉભો રે પણ આજ ના ઉભો રહ્યો કોક તો બીના બની છે પણ હું બીના બની છે કોઈ વાંધો નહીં મારે કોઈ ચિંતા કરવી નહીં વાગતું મોડવી આવશે ખરેખર આ સાયકલમાં ચેનમાં ઓઇલ કરાઈને થાચો પણ મને માતાના તોય ચેન ઉતરી જાય આ સાયકલ થી તો હું એટલી હદે કંટાળ્યો ના હોય થોડા ઘણા પૈસા ભેગા થાય ને તો નવી સાયકલ વસાઈ લેવી છે એ કડવા હું ચાલે થોડી વાર સાયકલ આવી છે ના હો ભાઈ ખાવા હોય તો ઘેર રોટલા ખાઈ લે પણ સાયકલ ની શરમ બેઠા નહીં જો તને કહી દઉં અલ્યા થોડી વાર આલકી પણ ના ભાઈ સાયકલ ની શરમ બેઠા નહીં ચોખ્ખી ના પાડું તને કેટલી વખત માગી લઈ જઈ તું કદી પંચર જેવું કરાયું સાયકલ માં માગતા શરમ આવતી નહીં લે તને જાણ જોવો તને એટલે પણ કડવા આવા કોમમાં થાઠિયું કોમ ના લાગે તો મને શું હળગાવાનું આવું કોમ એટલે કેવું કોમ એટલે કડવા મારા ભણાના કરંટ આવ્યો છે હું વાત કરી અલ્યા પતંગ લૂંટવા ચોક સડ્યો છે હા. તે ચોક વાયર અડ્યો તે કરંટ આવ્યો છે ના હોય અલ્યા હગાનો ફોન આવ્યો તો હા. પાટણ બસ સ્ટેશન નહીં વાહ. એને આગળ દવાખાને દાખલ કર્યો છે તારી લોચા થઈ ગયા અલ્યા હું ઉપડ્યો છું ઈકન દવાખાને સમાચાર લેવા યાર હાલકી થોડી વાર સાયકલ લઈ જા તું તાર સાયકલ લઈ જા મારા મનમાં તાર રખડવા જોવો અલ્યા રખડવા નહીં જોતી કરવા હારું ફટાફટ દવાખાને પહોંચવાનું કર અને હું કહું હા. સાયકલ હાચવીને ચલાવજે અલ્યા અલ્યા યાર વાત આ સાયકલ ની પડી છે તારે મારો ભણો દવાખાના પડ્યો નહીં દેખાતું અલ્યા એ રીતે હાચવા નહીં કેતો હા. આ ચેન ઉતરી જાય હાચવીને ચલાવજે હેરાન ના થઈ ઓએ હું આવડું સમજો અલે હેજે વેજે યાર તે તો મને બે વળગાડી યાર પોકીને સમાચાર કરજો હારું હું પહોંચી હા. અને ભણાન સમાચાર લઈ હા. અને પછી તમને સમાચાર કરું એ હારું હો?
ખરેખર આ લૂંટવામાં ભણાય નહોતું કરીને મેલ્યો હન. અલ્યા આ છોકરા સમજતા જ નહીં. હારું તું દવાખાને પોકવાન કર. ખરેખર મને લૂંટવાની વાત કરી તો લૂંટવામાં તો માર બટીએ પતંગ લૂંટ અને એમાં ઓસામ પૂરો બહાર રોડ ઉપર જ પતંગ લૂંટ. કઈ કોઈ વસ્તુ થાય નહીં ના હું એને જઈને ઘેર લેતા આવું. પૈસા પતંગ દોરી લઈ આલે પણ હવે મારે એને લૂંટવા દેવો નહીં. ઘણી વખત મેં એને કીધું લૂંટે નહીં. આ વાન પોણા અચાનક વિઘન આવીને પડ્યું એવી રીતે વાના કોક થઈ જાય તો મારે તો આખી જિંદગી ફેલ થઈ જાય. લઈ જવા દે બટીન પતંગ લૂંટવા દેવો નહીં મારે જઈને લઈ આવું. એ ભાઈબંધ આ પેલું ગુલાબી કલરનું મેણ્યું છે ને મોટી ઢાલ હીરી કપાય ને તો એ તો મેળવી જ નહીં હો. એ તારી કોઈ મારી મારે તો ભાઈ પેલી મોટી કલરની મોટું ઢાલ રહી ને હા એની ખબર ને એને તારી મારી એ કપાણો લે એ શંકો દોડ એ શંકો પાછો લે પાછો અલ્યા હું તો પેલા ધોળા વાર કે ગાલી કહેતો તો સક દાતો દોરી કેવા ટૂંકાઈ છે એટલે હજુ નહીં કપાણું છે. અલ્યા ચોય કપડું નહીં હું તો એમ કહેતો તો હા ઓય મી મારા કાકો આયા શંકુ મારા કાકો આયા હે પતંગ લૂંટવા આવતું રહી કોઈ ખબર પડતી નહીં તને નાની પાડેલી પતંગ લૂંટવા નહીં આવવાનું. આ તો લૂંટા રહી આ બધાને વાદે તું જો જાણી. પણ પતંગ ના લોટા પણ ઉતરે ને સડાવજે અલે એ તો બધું કરશું પહેલા તું આ પતંગ લૂંટવાના મેલ અને ઘેર હેઠ ના લૂંટવા દે કે એને અમાર ભેળું તું તો લૂંટારો હે એને લૂંટારો બનાવવાનો ઘેર હેઠ બેટી. આ લૂંટવાનું હું મેલી જ દઉં. અલે અત્યારે ચેવા કિસ્સા બની ભલા મોણા લૂંટવામાં કોઈ મજા નહીં. તું ઘેર હેઠ તો આ લૂંટવાનું હું મેલી જ દઉં ને. મેલવું પડશે કાયદેસર. આ બધું આપણે ના શોભા લ્યા તો કાકા મને નવી ફિરકી અને નવા પતંગ લઈ આલો ખૂબ બધા. તે તો તાર કાકો તને નહીં લઈ આલી. તો આ તો મળશે. અમાર બાપ બેટાની વાતમાં તારા વચ્ચે બોલવાનું આવતું નહીં હો તને કહી દઉં છું. મારા કાકો મારશે. ખરેખર મને માતાના એક તો પૈસા હી નહીં તાણ તો અતાર ઘડીઓને પતંગ દોરી લઈ આલ્યું નહીં. ઈમય પાહી પેલી વાત વાપડ્યા છે મારો જીવ ચાલતો નહીં અને આર્યા પાછા રોડ ઉપર લૂંટી ના હોય તો આને ગમે કરીને મારે ઘેર લઈ જવું પડશે. એ તું ઘેર હેઠ જે મારે કોઈ વાપરવું જ નહીં લે ઘેર હેઠ તું. લે કાકા લૂંટવા જા કે નહીં લૂંટું ના પાડે ને એક વખત તને તો ના લૂંટું ને તો પછી મારે ઉત્તરાયણ નું ચડાવવાનું છું લ્યા. તમે કાકા અલે કોને કરી તાર ભાઈબંધ બીજો નહીં કોઈ. કાકા ભૂલ થઈ ગઈ. લે ઘેર હેઠ તું. ઘેર તો આવું પણ તમે મને નવી ફિરકી પાકી અને ખૂબ બધા પતંગ લઈ આલો ને તો આવું નકે બાકી હું નહીં આવું. અલે ઘેર હેડવાન કરના બધું લઈ આલે હેડ. નક્કી નક્કી લઈ આલે હેડ. પછી ના લઈ આલ્યું ને તો પાછો હું રેત ખાઈને મરી જાય. આવી ધમકીઓ ચાલતા આવડા લઈ આલજો ને આમ. લઈ આલે. એ તું એ લૂંટે નહીં ઘર ભેગડો થઈ જા. એ ચણીએ મોનો ઘેર જતો રે પતંગ લૂંટ્યા વગર ને તમારા મા બાપ ને કહો કે પતંગ દોરી લઈ આલે. આવી રીતે રોડ ઉપર લૂંટો લગી રે શરમ આવતી નહીં. લે શંકુ આ તું રસ એમ કઈ આપો તું તું રસ તાર કોમ લાગશે તો કેવડું મોટું છે. મને તો હવે મારા કાકો નવી પતંગ અને નવી બિરકી લઈ આવવાના છે. હું તો સડાય દૂધે રોડ પર લૂંટતા નહીં. ઘેર જતા રહો ઘર ભેળા થઈ જો. બેહડો તારમાં લૂંટવા આવી જાવ લગી રે શરમ આવતી નહીં. અત્યારે કેવા બનાવો બની લ્યા. એ રોડ ઉપર લૂંટ્યા વગર ઘેર જવાન કર ને કરના છાપા એ પતંગ આવી હેડ તું એ. માર બટન તોડીને આવી કાકા તમે. તું સોનો મોનો ઘેર હેડવાન કર. તારા પતંગ લૂંટવા નહીં. તાર જોતા છે હું લઈ આલે પણ તું આ લૂંટવાનું મેં લીધી. હા તો પેલા મને તરત જ લઈ આલ. હા લઈ આલું હેડ. અત્યારે કોઈ બીના બનતા વાર લાગતી નહીં. આવડો મોટો થઈને પતંગ લૂંટવા જઈ લગીને શરમ આવતી નહીં લે તને. કાકા પણ ઘેર શું કરે ના તો હું તારા મોહાણામ લઈ જાઉં વાત કરી રહી તે. મોણેમ નહીં મને પતંગ ને દોડી ને બધું લઈ આલ બધા. અલે કીધું જ ખરા લઈ આલે. હવે શાંતિ રાખ. તાર તો એકી માર્ગું ખાવું છે. કાકા કશું લઈ આલું ના હોય ને તો ખોટી ભાઈબંધ આગળ મારે આપણી નહીં કઢાવાય ને. મને ખબર છે તમે કોઈ નહીં લઈ આલો. હું તો મારા ભાઈબંધ સંગાત જાઉં પતંગ લૂંટવા. ચોય જવાન નહીં જો તને કહી દઉં ઘર મેલીને જો તું તારા પગ પાછી નાખે. પણ ભાઈજીનો જ છે પહેલથી. આ તો લૂંટવા જવાન નહીં. તું મારી પહેલી છેલ્લી વાત ધ્યાનથી વાપરી લે. લૂંટવા જો તારું આઈ બન છે તો પતંગ લઈ આલો.
ખરેખર પૈસા હી નહીં પતંગ લઈ આલો કરીને એવો ટોર્ચર કરા અલ્યા અત્યારે ચીવી બિનાવ બની લૂંટવામાં તને ખબર હે? પેલા જગુભાઈ નહીં ઈવન ભણાન લૂંટવામાં કરંટ આવ્યો લ્યા. કાકા કશું બીનાઓ બનતી નહીં. હા, બધું તમે બીવરા ધંધા કરવા માટે ખાલી અલ્યા કોઈ દીવરાન ધંધો કરતો નહીં પેલા જગુભાઈ નહીં ઈવન ભણાન પતંગ લૂંટવામાં કરંટ આવ્યો ભલા મોણા પાટણ દવાખાને લાયો વાત કરી રહ્યો છે ઇમલીમ તને કોઈ તો લેવા નતો આવ્યો. કાકા બીવરા રો પતંગ લઈ આવવા દે નહીં. અલ્યા વાને હજી આ વાત બીવરાવાની લાગે હે. એટલે તમાર પતંગ નહીં લઈ આલો એમ ને. હું તો શક્તિના હંગાત પતંગ લૂંટવા જતો. અલ્યા નહીં જાઉં પૈસા ભૂકા ખાઈ પીને ચેડે પડ્યો લ્યા. તો પણ પતંગ લઈ આલો પતંગ મને લૂંટવા જવા દો. એક ગાતું કરો ઓ જુદી ની તું મને મુદત હાલ માર પાસે હાલ પૈસા નહીં. તો પતંગ શું કામ નીચે લઈને આવતા રહ્યા? હું લૂંટતો તો બરાબર નતો. આ બંધ થા તું બંધ થા પૈસા મને તારો અવાજ વાગે આવી પતંગ દોરી હું ખાવાનું મળવાનું હતું ને કે મજા આવે પતંગ ચડાવવાની. આ તો મારી વાત સાંભળ આજે આપણે બે જણા જઈએ હો. ના લટ તમે હાલ મને પતંગ લઈ આલો કાકા. ના કે મુજે એ મારું ચપ્પલ તોડી નાખે. ઓય હું તો બેહી જઈ ખાવું નહીં કે પીવું નહીં. ઓય બેહી જવું છે મને માતાના તમે હોય છે આગા પાછા કર એવું પેલા શક્તિના હંગાત પાછું પતંગ લૂંટવા જતું રહ્યો છે. ખરેખર એવી બીક આલે આવી મારી વાતો પર હું ગામમાં જાઉં અને પૈસાનો વેચ કરીને આવું પછી આપણે પતંગ દોરી લેવા જઈએ બરાબર. ઘરમાં એક રૂપિયો નહીં યાર તને વાયદો ના કરું. અડધો કલાકમાં ના આયા ને કાકા તો હું પછી શક્તિના હંગાત જતો રહ્યો. કલાક હા હાર હેડો કલાક. કલાક સુધી મારી વાટ જોજે. કલાકમાં ના આવું પછી લૂંટવા જજે. હાર કલાકમાં હું આવી જાય પછી આપણે પતંગ દોરી લઈને આવીએ. લૂંટવાની જરૂરી નહીં પડે તારા. ઈ તો કાકા ની આવત પણ હું આ દેખાય નહીં ને. જતો ને કલાક સુધી જોઈ હું આવું. હાર હું એટલી ઘરે ઘરમાં ઊભું થાય. ગમે કરીને પૈસાનો વેચ કરીને મને પતંગ દોરી લઈ આવવા પડશે મારે. એડા કમ્પ્લીટ હુકાઈ ગયા હે અને આખું ખળું ભરાઈ ગયું છે. ના તો ઉતરણ ચેડી આ એડા કઢાઈ જવા હે. આ કઢાઈ દઉં પછી બીજા એડા ઉતારું એ આ ખળામાં નાખતા ફાવી. ઉતરણ ચેડી વાત જો સલે હું શું બા ચોપો વખતાય મન જાવું જ છે તરત. ચમ હાલ્યા થોડા કોમથી આવ્યો હું. હું કોમ છે બોલ. હવે બા વાત કરતા મને તો લાચારી આવે. અત્યારે લાચારી આપતી જ જતો રહી જા. હું લેવા આવ્યો અહીંયા બા વાત એવી હતી એટલે આબુ પડ્યું. હું વાત છે મુઠેથી ભસકાવા. વાતમાં તો બા એવું છે હા વાગે બા જાણ જોવા તારે માગતો ને માગતો લે હે 5 વીઘા જમીન વાવી તો એ પૈસા તો મેલી લે તું હે. બા મારું પૂરું પડતું નહીં જમીન થી. અલ્યા હું જમીન થી પૂરું પડતું નહીં લે હે. ઢગલો રૂપિયા મળી એવા તો તારા હું ખર્ચા હે. જાણા તહેવાર આવે તારા બાણા જોડે પૈસા માંગવા હેડે આવી લે હે. બા પૈસા નહીં તાણ માગવા આવ્યો ભલા મોણો કોઈ મને શોખ થતો નહીં હોય તો આલો નક રેવા જેવો. એમને બેંકમાં થપ્પીઓ કરીને મેલી એમ કેજે. અલે બેંકમાં થપ્પીઓ કરીને મેલતો તમારા જોડે આટલો આબો ના કરો ને યાર. થોડું વિચારો યાર. અલ્યા આ ઢોકળીમાં પાણી લઈને મરી જા. આટલી ઉંમર થી તોય માગવાનું મેલતો નહીં લે હે. અલે જરૂર પડી એટલા માં જ્યાં વાળી પૈસા નહીં જાય નહીં આલવા નહીં. નહીં ઉપર એ તો કોઈ જોઈ બોલ કે બોલ. બા વાત કરું તમે મને બોલશો તો નહીં. પણ હું વાત છે એ તો બોલ. મારે થોડું આ પૈસાની જરૂર છે. પૈસા ઓવા હું કરવા હે 1500-2000 રૂપિયા પડ્યા હોય તુસી ના આલજો. મારા બટી ઓલે પતંગ દોરી લાબા હી મારા ઘેર 1 રૂપિયો નહીં. ઓહો અલ્યા સીધી રીતના બોલ કતાના પૈસા દોવી કેટલા આલુ બોલ. 1500 રૂપિયા આલો ને વધારે નહીં જોતા. 1500 ઓવા મારા હતા નહીં બા. એવું એમ ઓવા એટલા આવ્યો. લેતા 100 રૂપિયા આલ્યા બરોબર. હા મારા પાસે આવશે એટલા હાલ દે હો. કોઈ વાંધો નહીં. અલ્યા પૈસામાં આટલું બધું અટકાવવાનું હું હોય લે હે મોઢે માજી ના લીએ તરત. મારા મનમાં તમે બોલશો એટલા અચકાતો તો. આ તો એ કરવા હા મને એક વાત નહીં સમજાતી. હા આ દાડાવથી તું એ તારા છોકરાને ઉતરણ કરાવી ને તો પતંગ લૂંટાઈને કરાવી છે બરાબર છે. હા આ ચમ પૈસેથી આ હું વાત છે. બા આ વખતે લૂંટાઈને જ કરાવો હા. પણ વાત એવી બની હે એટલે મને બીક પ્યાહી જી. હું વાત બની જાય. અલે આપણા ગામના જગોભાઈ નહીં હા ઇવન ભણાન કોક પતંગ લૂંટવામાં કરંટ આવ્યો ને તે પાટણ દવાખાને લાયો તો એના માર સાયકલ લઈને બોલાવા જ્યાં
એટલે ભલા મોણા ઈવને મને આવી વાત કરી મારો છોકરો રોડ ઉપર જ લૂંટા અત્યારે કોઈ વસ્તુ કઈ ના થાય એટલે હું એને તો રોડ ઉપર લેતા આવ્યો અને મેં કીધું કે તને પૈસા હું પતંગ દોરી લઈ આલે પણ તું ભલો થઈને લૂંટવા જાય નહીં. બરોબર યા કરવા હા આ બનાવ ચાલો બન્યો લે તમ અત્યારે લે હાલ જ માર સાયકલ લઈને એરા બોલાવા જ્યાં તમો તાણ મેં એને 3 વખત બોલાય પણ મારો ઓછો બોલ્યો ના અને ઘાયો ઘા જતો તો ફૂરપાટ આવતા હતા માર તો એ ભલા મોણા આવી વાત બની હોય એટલે જોન ના રે ને. આ એ વાત સાચી પણ કળવા આ છોકરાને હું કરું છોકરા સમજતા જ નહીં ભલા મોણા પછી નોતું થઈ જાય એટલે ડાકલી ફાડીને આપણો માવીતર ને ઊભું થઈ જવાનું થાય બીજું શું કરીકવાના કે એ વખત તો આ એ વાત સાચી પણ માવીતર તો પતંગ દોરી લઈ આલી તો એ મારા ઓડિશા લૂંટવાનો ખ્યાલ નહીં મળતો. શોખ વસ્તુ બા આ એ વાત સાચી પણ મારી વાત હા તું તારા છોકરાને ના પાડ દેજે લૂંટવા જાય ના અને આ મેં તને પૈસા આલ્યા ને પતંગ દોરી જઈને લઈ આલ એ માટે જ ભલા મોણા હું પૈસા લેવા આવ્યો તો હવે હું એને પતંગ દોરી લઈ આલે ને એટલે લૂંટવા નહીં જાય મારા જીવને શાંતિ થાય. પણ આ બાપડા જગલાન ભણિયાને નહોતું થઈને પડ્યું બાપડા એ જ ના ભલા મોણા મને તો જીવે બળી ગયો મેં કીધું કે તો પહોંચીને મને ફોન કરજો પણ હજુ સુધી ફોન આવ્યો નહીં. હારું હારું હેડ વધો ને હો એ હા હો એ તો હું સમાચાર લઈ એના જોડે એ હા. ખરેખર આ છોકરાને હું કરવું લે એ રાહમાં કરવાની બટી એ બટી લે પતંગ દોરી જઈને લઈ આવીએ પૈસા લેતા આવ્યો હું. બટીડા ઝટકી હેડ લે મોડું થાય છે હર પણ મારા ક્ષેત્રમાં કોમે હા લે તારી આયરો બોલતો નહીં આયરો પતંગ દોરી લૂંટવા જતો રે ખૂબ આવો ના ના લૂંટવા તો નહીં ગયો બૂટવાય પડ્યા એટલે ઘરમાં જ લાગે. એ બટીડા હારું હેડ ઊંઘ આવતી જ ઊંઘ. આમ તો હું પૈસા લઈને આવ્યો તો કે પતંગ દોરી લેતા આવીએ. ઊંઘ ચો ઉડી ગઈ? હવે ઊંઘ નહીં આવતી? લે હેડતા નો પતંગ દોરી લઈને આવીએ હેડ. પાકી દોડીને પતંગ એ મજબૂત લઈ આલે પણ લૂંટવા નોમથી નહીં જવાનું જો તને કહી દઉં. તમે પતંગ ને દોરી લઈ આવતા હોય, ચાલ લૂંટવા જવાના આવે છે મારે. પાકું વચન. કાકા છોકરા કને એક વખત બોલું ને ખરું નહીં હારું લે હેડતા ને. પણ પતંગ ખાસ નથી. હા હા લઈ આલે હેડ. ખરેખર ભૂખા ભાવના પૂળો લાઈન હોય ને ખવડાવું છું તોય વખત કરી શું કરવાનું કેટલો વખત કર્યો છે હા જગાભાઈ કેવું છે ભણ્યા ને હવે તમારે કને કીધું? મને સમાચાર મળ્યા તમારે ભણ્યા કોક કરંટ લાગ્યું હોવે ઈ તો ભણાન કરંટ લાગ્યો તો હા પણ ઈકણ જો ને એટલો બધો કરંટ નતો, થોડો જ હતો. 2 વાગડીએ થોડો કરંટ લાગ્યો તો હા પણ માર હગાઈ એવી રીતના વાત કરીને ફોનમાં હા. એટલે મને એવું લાગ્યું કે ખૂબ બધો કરંટ આવી ગયો એટલે હું હળબળાટમાં ઉપડી ગયો તો ઈકણ. બરોબર મેં તને ટોયકા પાડ્યા પણ તીએ વાપડા નતા ચોકણ ઓય કુંડી ઈ તો હું થોડો ચિંતામાં હતો ને એટલે નહીં વાપર્યા હોય. પણ આમ વધારતો નહીં ના ના રજા યાદ લીધી, હારું હારું હેડો હો. કશું ચિંતા જેવું નહીં. એ આવો હા. બટી તમે પતંગ દોરી બે લઈ આલ્યો હવે તું રાજી? રાજી કાકા હવે મારી વાત સાંભળ લૂંટવા નોમથી જતો નહીં ને કે તારું આઈ બનશે. ના કાકા લૂંટવા નહીં જાતો. હા. હવે હું આ પતંગ ને કિન્યા બાંધી અને આપણા ઘર ઉપર ચડીને પછી પતંગ ચગાવવા જ. વાયથી ચગાય ચોય પતરા ઉપર ચડવું નહીં ખોટા પતરા ફોડીને તું ઘરમાં પડે. વાયથી તું તાર જેટલા સુધી ઢીલ મેળવી એટલા સુધી ઢીલ મેળવી ચગાવવા હોય એટલા ચગાવજે. હું ક્ષેત્રમાં જઉં મારા કોમ છે એટલે બરાબર પણ લૂંટવા નોમથી જાતો નહીં એટલું યાદ રાખજે. કાકા તમે જેટલો પતંગ લઈ આવ્યા લૂંટવા જવાના આવતો જ નહીં. સારું તું તાર મોજ કર ચગાઈને હો. એ હારે કાકા અલે આઢું તમને દલાલી મળી જાય તમે એની ચિંતા ના કરો પણ હાઈવે ટચ 1 વીઘો જમીન જોઈને રાખો 2 દાડામાં હું આવું બોનું કરી દઉં એટલે હું મારા જોડે પૈસા નહીં મારા જોડે ઢગલો રૂપિયા પડ્યા 40 હજાર ની હમણાં 2 ગાયો લાવ્યો અને એક તમને બીજી વાત કરું ને અમારા ગામનો કડવો એને ઉતરણ કરવા માટે પૈસા જોતા હતા તે મન કે 1500 રૂપિયા આલો મેં કેટલા આલ્યા ખબર હે તમને કેટલા આલ્યા છે તમે કહો ખાલી 150 રૂપિયા આલ્યા 150 રૂપિયા ઓવા મારા જોડે રૂપિયાનો કોઈ ટોટો જ નહીં તમે સમજો હું હે કંડાર હાવ ફોનમાં કોને કહી દે હા કડવાયો
મોઢે કરાવો હાલ જ કરાવો. આ બાજુ આવજી, આ બાજુ. છે પણ ફોનમાં. મારા આઠું મેં એમ કીધું છે હા કે મારા 1 વીઘો જમીન લેવી આવી જ બરાબર છે. હા. એટલે હેરા મને એમ કહી કે તમારી જોડે રૂપિયા નહીં બરાબર છે. બરાબર એટલે તું ફોનમાં કહેજે મેં તને 150 રૂપિયા આલ્યા કે ના લે ઉતરણ કરવા. એ બરાબર છે પણ ભલામણા ગામની વાત હગી વાલે ચો કરવાના આવે યાર મારી આબરૂ રહી યાર. એટલે આ તારી વાત નહીં કરી યાર. હાલ તો કીધું યાર કે કડવાનું ઉતરણ કરવા મેં 150 રૂપિયા આલે. એ તો ખાલી ઉદાહરણ આલ્યું. અરે પણ ભલામણા તમે કોઈ બીજું ઉદાહરણ મળ્યું નહીં હગા આગળ મારો ઉછીના લેવાનું ઉદાહરણ આલી દીધું યાર. એમ ના કરવું આપણે. એ વાત કરો, વાત કરજી. બોલો બોલો હગા. મેં તને આલે કે ના આલે પૈસા 150 રૂપિયા ઉતરણ કરવા. વાહ વાહ ઈવને માર પાસે પૈસા નતા ને તે 150 રૂપિયા ઈવને મને ઉતરણ કરવા આલ્યા. ના ના મારો કોઈ જોતા નહીં ભલામણો. આ તો મારા તાકડે પૈસા હતા નહીં ઘેર અને છોકરો કે પતંગ દોરી લાવ્યું હા એ માટે થઈ અને હું આન જોડે ઉછીના લેવા આવ્યો તો કોઈ ખૂટ્યા નહીં. હલો, હવે એ બધું તમારે તો જોવાના આવે છે. ખૂટ્યા હોય કે ના ખૂટ્યા હોય, મેં આલ્યા કે ના આલ્યા, મારા જોડે રૂપિયા કોઈ ઓછા નહીં. સમજ્યા? તમને કહી દો પાછો. અરે જો 2 દાડામાં 50 હજારના 2 બળદ લાવવાના અહીં હો. ગંડા ફોન મિલતો થોડી વાત કરે. હારું તમે વીઘો જોઈ રાખજો હો. દલાલી મળી જાય 2 દાડામાં આવે એટલે બોનું કરી દો હો. હા હા કંડા હા. તમાર પાસે પૈસા છે એ વાત માટે થઈ મારું ઉદાહરણ આલવું જરૂરી હતું. એટલે આ પણ કરવા મારો આટું મોનતો નતો લ્યા. પણ ભલામણ હવે તમે આ હગે વાલે માર ઉછીના લેવાની વાત કરી હવે મને કાયમ માટે કલંક લાગી ગયું. કદી નજરથી નજર મિલાઈને ઈવન હું વાત કરી કુ નહીં. ઈવન તો આપણે જાવું તો મારા નેતું તાકીને ફરવાનું થાય. ભલામણ કે એવું વિચારી કે વાન પાસે 1500 રૂપિયા ઉતરણ કરવાની હોય. એટલે એમ તો લે મારા જોડે ના હોત હું તારા જોડે માંગુ એવું થોડું હોય. વાત હા, એ કરી પણ ભલામણ ગામમાં વ્યવહાર થાય. આ વાત તમારે હગે વાલે તો કરવાના આવે યાર. મારી આબરૂ હાવ આટલી થઈ ગઈ. એટલે પણ હું એ વાત ના કરો જ ને તો મારી આબરૂ 0 થઈ જાત. એરા મને એમ કહેતા હતા કે તમારા જોડે તો રૂપિયા ભર્યા છે વીઘાની વાત કરો. હારું મારી વાત એટલે સાંભળો. યાર. આ વાત કરી હવે ભલા થઈને તો બીજે વાત કરતા નહીં. ભલા મોણા પૈસો જાય ને તો આપણે કમાઈ લઈએ મહેનત કરી. આવી વાત. આબરૂ જાય ને તો પછી કમાતા ભલા મોણા આખી જિંદગી લાગે ને તો એ કમાઈતા નહીં. આ એ વાત સાચી હા. તું ચિંતા કરે તોય ને. વાત કરતા નહીં. એટલે ના કરું યાર. તું મારો જીગરી ભાઈબંધ છે યાર. હારું મારા કોમ છે હો, હું જઉં. એ આવો. હા. યાદ રાખજો જો વાત કરતા નહીં. ના કરું ના કરું. એ હા. હા. બોલીને ના ફરું પાછું. એવો માણસ હું. મને માતાના હારું કર્યું હગાન ઘેર ખાવાના લાયો આગ્રહ કરે. આ ઘેર આયો એવો તરત ડોશી કે યાદરે લેતા હોય ને કે ખાવા બાવા નહીં હાલો. શું કરે લ્યા ડોશી મારી બેટી કાળ ધાર થાય છે એટલે મને લાગે છે બીક. અલ્યા, કળવા વળ્યો છે. એ કળવા શું છે? ચો ઉપડે લ્યા. અલા ક્ષેત્રમાં થોડું કોમ છે એટલે કોમ કરવા જાઉં. અલ્યા, કોણ તો થાય ઉભો રે, ઘડી વાતચીત કર. ના ના મારા પાસે ટાઈમ નહીં. ભલા મોણા આગળ બાએ મારો ટાઈમ ઘણો ખોટી કર્યો. મારા ક્ષેત્રમાં કોમ જ મને જવા દો. મને માતાના કળવા તું પૈણ્યો નતો ને તાણ આપણે બે હે ડાસી રાત બેસીને વાતો કરતા. તાણ તારા જોડે ખૂબ ટાઈમ હતો અને પૈણ્યો તારનો તું હા બૈરાનો ગુલામ થઈ ગયો છે. બૈરું કેમ બધું કરે છે. મારી વાત સાંભળો. હવે પૈણ્યાન સંસાર વસાયો એટલે ભલા મોણા ડોસીને કીધું કોમ કરવું પડે અને કોમ કરવામાં કોઈ મેણું નહીં કોઈ. એટલે કળવા અમે પૈણ્યા તો છે કોઈ અમે ડોશીને કીધું નહીં કરતા. તો પછી આવું. આ તો તાપવા લીધા છે મારે રાતે પાણી વળે ને હા એટલે તાપવા લીધા. પાણી વાળા હતું તાપાચી બાજુ લીધા. એટલે પેલા ચીઠે લઈ જતો હતો. એવું છે? ઓય ઓય આમન કોમ કરે કોઈ મેણો નહીં. કોમ કરશું નહીં ખાવું હું. મને કોઈ એવી લાચારી અટતી નહીં. કોમ પ્યાલું ડોસી કે તોય કરવું પડે ને છોકરો કે તોય કરવું પડે કોમ. અલ્યા મને માતાના કરવાનું કોઈ વાપરતું જ નહીં હો. સારું કહેજો આને યાત્રાની ખબર ના પડી જી ને મારા આબરૂ ના 4 વાના થોત. ના ક્યારે જવાય છે. હા જગાભાઈ. ઓહો કંટાળ ચો ઉપડ્યા. એટલે હું તમારા જોડે આવતો તો યાર. ચમ માર જોડે. તમારું કોમ છે મારે. અલ્યા મારું શું કામ પડ્યું. મારા 2 બળદ લેવાય બરોબર છે. હા એટલે 2 બળદ ચોય ભાડમાં હોય તો જોઈ રાખજો. એટલે કઈડા 2 બળદ ચીટલા ના આવે. 40,000 કહો તો 50,000. આમ બોલા જ છે એવરે જેમ કે 2-5 રૂપિયા ના હોય. વાત કરો પડ્યા છે પૈસા 40,000 50,000. ઓ એટલે તમારા મનમાં એવું છે કે મારા જોડે પૈસા નહીં. હા તમારે જોડે જો
પૈસા છે સિદ્ધપુર જવું હોય તો કોકને તેરવાની આશા રાખીને બેઠા હોય તો ચાલ કોકનું ટ્રેક્ટર નેકળાને ચડીશું. એટલે આ જગા મારા જોડે પૈસા હી ને હા એટલા પૈસા તો તારા જોડે નહીં હોય. મારા જોડે વસ્તી ઉશીના પૈસા લઈ જાય. માર બેટું આચી વસ્તી એવી પાછી તમાર જોડે ઓછીના લઈ જાય છે. તહેવાર કરવા માટે હું વસ્તીના ઉશીના પૈસા આલું. વિચાર કર મારા જોડે કેટલા પૈસા હશે કે આ વાત તો ચાહુ વેળો ને માર ગળા તોય હું ના મોન ના મોની. આરી વાત છે ને માનવી. અને હીરો મોણો જાતે એમ કે હો મને તહેવાર કરવા માટે બાએ પૈસા આલ્યા તો મોયના જેવું જ નહીં પણ કે તો મોનું કળવો મારા જોડે આવ્યો તો બરોબર છે. મને કે મારા પૈસાની જરૂર છે બરોબર. મારા છોકરાને પતંગ દોરી લઈ આલવાય 1500 રૂપિયા આલો. મેં કેટલા આલ્યા છે? 1500 ના 1500 નહીં આલ્યા. તું વિચાર મેં કેટલા આલ્યા છે? એને 1500 માં મેં કેટલા આલ્યા છે કે તો તમાર જોડે હશે કદાચ 500 રૂપિયા આલ્યા હશે. ના 500 નહીં આલ્યા. તું હજુ યાર સમજીને બોલ. 1000 બાકી એના ઉપર તો તમે વટેવા છો ને. એટલે મોણો 50,000 ના બળદિયા લેવાની વાત કરે છે અને તું 500,000 ની વાત કરી લે. એટલે કઈડા વાતો કરવા અને એ રિયલ માં કરવા ઘણો ફરક છે. મેં એને કેટલા પૈસા આલ્યા હા. ખબર? 150 રૂપિયા આલ્યા. હો ઉમેરીન હા કઈડા આયરી વાત મારા ગળે ઉતરતી નહીં. મના માદાના તારા જોડે લોટ ભરવાની થેલી નહીં. અલ્યા તું રોટલા કરવાની વાતો કરે. અને કળવો ઈ તારા જોડે કોઈ દાડ પૈસા માગે જ છે. અને કદાચ ભૂલથી કળવે માજા હોય ને તો તારા એટલી વખત નહીં કે તું કળવાને 150 રૂપિયા આલી છે. ઓહો લે હેડ ભાઈ તને નામ મનાતું હોય ને તો કડવા જોડે મુઢે કરાવરાવું. બોલ હવે. અલ્યા ભાઈ તમે મેલો ને વાત મન ઘેર જવા દો. ના ના હવે તો તને મુઢે કરાવરાવું જ છે. તારા મનમાં એવું છે કે બા જોડે પૈસા નહીં બરાબર છે. કડવો કે પછી તો મોને ને પણ લ્યા નહીં તમાર જોડે એમાં કળવો કેક ના કે મને ખબર જ છે. કડવાના તહેવાર કરવા માટે મુએ 150 રૂપિયા આલ્યા. એને એના મુઢે જ કે હેડ તને કબૂલ કરાવરાવું. અને કૈડા હંગાત આવું અને મને માતાના જો કળવે ના પાડી ને તો ભલે મારથી મોટો રહ્યો પણ માર્યાવાળો નહીં મેલું. અને પછી એને એમ કે હવે ઉતરણ કરવા માટે આલ્યા તો હું માની જાયો. હા તો હું માની જાયો. બીજો ભાગું ના તો હું માની જાયો. બીજા ભાગવાની વાત નહીં. લે હેડ તા હેડ મુઢે ભૂલી ના જાતા કૈડા પાછા. ના ભૂલી જાઉં ના ભૂલી જાઉં. હે તો શું પડ્યા યાત્રા હોય. હેડ